જીપીએમ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। કુંજ ઓટોમાં અત્યારે આ સ્પ્લેન્ડર ગાડી આવેલી છે, જેનું આપણે કાર્બેટર પણ ખોલેલું છે, તેમજ અહીંયા જે એર વાલ્વ આવે છે જેને આપણે સ્ક્યુટ વાલ્વ કહીએ છીએ તે પણ ખોલેલું છે। તેનું કારણ કહું છું મિત્રો કે આ ગાડી છે તે બહુ રેસ થતી હતી અને ગાડી છે તે સ્લો રેસમાં ચાલતી પણ નથી। આવો બધો પ્રોબ્લેમ થતો હતો। જ્યારે કસ્ટમરે અન્ય જગ્યાએ કામ કરાવેલું હશે ત્યારે તો એનું કાર્બેટર ને બધું ચેન્જ કરાવીને જોયું હશે, પણ પ્રોબ્લેમ છે તે એનો એ જ હતો। પછી જે કંપનીનું જે કાર્બેટર ઓરિજિનલ ગાડી સાથે હતું તે જ પાછું કાર્બેટર નાખી દીધું છે કસ્ટમરે, પણ મેઇન પ્રોબ્લેમ આનો એનો એ જ હતો। ત્યાર પછી કસ્ટમર પરેશાન થઈ ગયો હતો અને ત્યાર પછી આપણે ત્યાં એને કુંજ ઓટોના આપણા જે જીપીએમ ચેનલમાં વિડીયો શેરિંગ કરીએ છીએ તે વિડીયો જોયા પછી એ અહીંયા કુંજ ઓટોમાં આવ્યા છે આપણી પાસે રિપેરિંગ કરવા માટે। ત્યારે આપણે આ ગાડીનો ફોલ્ટ જોયો તો આપણને ફોલ્ટ મળી ગયો છે મિત્રો। આને મિત્રો સ્ક્યુટ વાલ્વ કહે છે, તેમજ આને એર વાલ્વ પણ આપણે કહી શકીએ છીએ। જે પેટ્રોલને સ્લો મોશનમાં ચલાવે છે ગાડી। જ્યારે પેટ્રોલ જ્યારે હવા દ્વારા ખેંચે ત્યારે આને સ્લો મોશનમાં ગાડી ચાલે, મતલબ ધીમી રેસમાં પણ ચાલે। જે એ જગ્યાએ આ છે તે જામી ગયો હતો। અત્યારે તો આપણે મિત્રો ક્લીન પણ કરી નાખ્યો છે, જો એકદમ ક્લીન બધું કરી નાખ્યું છે। જ્યારે ખોલ્યું ત્યારે એકદમ જામ હતું મિત્રો, અત્યારે બધું ક્લીન થઈ ગયું છે મિત્રો। સાથે સાથે આપણે કાર્બેટરને તે પણ ક્લીન કરી નાખ્યું છે, કેમ કે આપણે કુંજ ઓટોમાં થોડું કામ જે પ્રોબ્લેમ હોય એ નહીં, એની સાથે સાથે બીજું પણ અન્ય કામ પણ હોય એ બધું આપણે કરી જ નાખીએ। સાથે સાથે આનું એર ફિલ્ટર પણ સર્વિસ કરી નાખ્યું છે, કાર્બેટર પણ સર્વિસ કરી નાખ્યું છે, અને જે મેઇન પ્રોબ્લેમ હતો તે આપણને મળી ગયો છે અને આપણે કામ કરી પણ નાખ્યું છે। જો તમારે પણ કોઈ મિત્રો આવી ગાડીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો અહીંયા તમે કુંજ ઓટોની મુલાકાત લઈને કામ કરાવી શકો છો।